પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ। પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। સંખ્યા રેખા ઉપર ધન પૂર્ણાંક મેળવવા માટે જમણી બાજુ ખસીએ છીએ। સંખ્યા રેખા ઉપર ઋણ પૂર્ણાંક મેળવવા માટે ડાબી બાજુ ખસીએ છીએ। સંખ્યા રેખા ઉપર ધન પૂર્ણાંક બાદ કરવા માટે આપણે ડાબી બાજુ ખસીએ છીએ। સંખ્યા રેખા ઉપર ઋણ પૂર્ણાંક બાદ કરવા માટે જમણી બાજુ ખસીએ છીએ। બે ધન પૂર્ણાંકોનો સરવાળો કરતા આપણને ધન પૂર્ણાંક મળે। બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરતા આપણને ઋણ પૂર્ણાંક મળે। એની વિરોધી માઇનસ એ છે, માઇનસ બીની વિરોધી બી છે। પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સંવૃત છે, પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી વિશે સંવૃત છે। પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી છે, પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી સમક્રમી નથી। 0 એ સરવાળાની તટસ્થ સંખ્યા છે, 1 એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે। બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક મળે। એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંકનો ગુણાકાર ઋણ પૂર્ણાંક મળે। 5 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ઋણ પૂર્ણાંક મળે। ચાલો એના પછી ખાલી જગ્યા આપેલી છે। સંખ્યા રેખા ઉપર -4માં 2 ઉમેરવા આપણે જમણી બાજુ ખસીશું। સંખ્યા રેખા ઉપર 2માં -4 ઉમેરવા આપણે ડાબી બાજુ ખસીશું। સંખ્યા રેખા ઉપર -6માં -3 ઉમેરવા ડાબી બાજુ ખસીશું। સંખ્યા રેખા ઉપર 7માં 5 ઉમેરવા આપણે જમણી બાજુ ખસીશું। ચાલો એના પછી પાંચમો પ્રશ્ન +8 +9 +17 -12 +6 -18 -7 ગુણ્યા -4 +28 -10 ગુણ્યા +5 -50। પૂર્ણાંક સંખ્યાઓમાં ભાગાકાર વિશે ક્રમનો નિયમ જળવાતો નથી। -10 ગુણ્યા 1 બરાબર -10, -20 ગુણ્યા 0 બરાબર 0। 7 ઋણ સંખ્યાઓનો ગુણાકાર ઋણ સંખ્યા મળે। 6 ઋણ સંખ્યાઓનો ગુણાકાર ધન સંખ્યા મળે। -5 + -8 બરાબર -8 + -5 એ પૂર્ણાંકોનો સરવાળા વિશેનો ક્રમનો નિયમ સૂચવે છે। -3 ગુણ્યા -7 બરાબર -7 ગુણ્યા -3 એ પૂર્ણાંકોનો ગુણાકાર વિશે ક્રમનો ગુણધર્મ સૂચવે છે। -5 + 8 + 4 બરાબર -5 + 8 + 4 એ પૂર્ણાંકોના સરવાળા વિશે જૂથનો ગુણધર્મ સૂચવે છે। 9 ગુણ્યા 6 ગુણ્યા -4 બરાબર 9 ગુણ્યા 6 ગુણ્યા -4 એ પૂર્ણાંકોના ગુણાકાર વિશે જૂથનો ગુણધર્મ સૂચવે છે। ચાલો એના પછી વિકલ્પો। -15માં 5 ઉમેરતા -10 મળે। 14માં -16 ઉમેરતા -2 મળે। સંખ્યા રેખા ઉપર 3 થી 5 એકમ જમણી બાજુ ખસતા 8 મળે। સંખ્યા રેખા ઉપર -4 થી 3 એકમ જમણી બાજુ ખસતા -1 મળે। સંખ્યા રેખા ઉપર 2 થી 4 એકમ ડાબી બાજુ ખસતા -2 મળે। 0 એ ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી। -10 લેસ ધેન -2, -3 0, -12 લેસ ધેન -4, -5 + 5 greater than -2 + -2, -3 બરાબર -6, -15 ભાગ્યા -5 3। હવે ખરા ખોટા જોઈએ। -2 કરતાં -15 મોટા છે, ખોટું। -3 થી 5 એકમ બાજુ જમણી બાજુ જતાં -8 મળે, ખોટું। 2 થી -5 ઉપર જવા 7 એકમ ડાબી બાજુ ખસવું પડે, ખરું। -4 થી -3 ઉપર જવા જમણી બાજુ ખસવું પડે, ખરું। 0 કરતાં -20 મોટો પૂર્ણાંક છે, ખોટું। -3માં -7 ઉમેરતા 10 મળે, ખોટું। -2 માંથી -3 બાદ કરતા 1 મળે, ખરું। ઋણ પૂર્ણાંકો સંખ્યા રેખા ઉપર 0ની જમણી બાજુએ આવેલા છે, ખોટું। -4ને -9 વડે ગુણતા જવાબ 36 મળે, ખરું। 8ને -4 વડે ગુણતા જવાબ 32 મળે, ખોટું। 0 ભાગ્યા એ જ્યાં એ બરાબર નથી 0, ખરું। એ ભાગ્યા 0 એ અર્થહીન છે, ખરું। ચાલો એના પછી સાચો પૂર્ણાંક લખો જેથી વિધાન સાચું બને। -4 ગુણ્યા કેટલા કરીએ તો 36 થાય -9, -10 ગુણ્યા કેટલા કરીએ તો -100 થાય 10, 6 ગુણ્યા કેટલા કરીએ તો -30 થાય -5, 7 ગુણ્યા કેટલા કરીએ તો -42 થાય 6, -12 ગુણ્યા કેટલા કરીએ તો 96 થાય -8, -3 ગુણ્યા કેટલા કરીએ તો 33 મળે 11, -9 ગુણ્યા -9 બરાબર 81, -9 ગુણ્યા 9 બરાબર -81, 10 ભાગ્યા -2 બરાબર -5, -10 ભાગ્યા -2 બરાબર 5, -12 ભાગ્યા 6 બરાબર -2,
-14 ભાગ્યા -7 બરાબર 2. પ્રશ્ન 6 દરેકના જવાબ લખો. -2 ગુણ્યા -3 ગુણ્યા -1 બરાબર -6. 10 ગુણ્યા -3 ગુણ્યા -2 બરાબર 60. 4 ગુણ્યા -3 ગુણ્યા -5 બરાબર 60. -50 ગુણ્યા -70 ગુણ્યા 0 બરાબર 0. 0નો ગમે તે સાથે ગુણાકાર 0 જ થાય. -3 ગુણ્યા 3 ગુણ્યા 2 બરાબર -30. -1 ગુણ્યા 1 ગુણ્યા -2 બરાબર 2. -3 ગુણ્યા -3 ગુણ્યા -3 બરાબર -27. -2 ગુણ્યા 5 ગુણ્યા -4 બરાબર 40. નીચેના પૂર્ણાંકોને ચડતા અને ઉતરતા ક્રમમાં લખો. ચાલો ચડતા ક્રમમાં કે સૌથી નાની સંખ્યાથી શરૂઆત કરીએ. સંખ્યા રેખા પર સૌથી નાની સંખ્યા ઋણ પૂર્ણાંક. ઋણમાં સૌથી મોટી આપણે ગણીએ જે નાની બને. -41 -20 -4 0 અને 41. ઉતરતો ક્રમમાં સૌથી મોટી સંખ્યા 41 0 -4 -20 અને -41. ચડતા ક્રમનો ઉલટું ઉતરતો ક્રમ. ચાલો હવે આ સંખ્યા આપેલી છે ચડતો ક્રમ -37 -17 -2 8 અને 19. ઉતરતો ક્રમ 19 8 -2 -17 અને -37. ચાલો ત્રીજો પ્રશ્ન. એમાં ચડતો ક્રમ બનશે -36 -22 -9 પછી +17 અને +45. ઉતરતા ક્રમમાં 45 17 -9 -22 -36. ચાલો સંખ્યા આપેલી છે ચડતો ક્રમમાં -32 -16 0 16 અને 25. ઉતરતા ક્રમમાં 25 16 0 -16 અને 32. ચાલો પૂર્ણાંકોનો યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ આપો. 8 ગુણ્યા 49 ગુણ્યા -125. ચાલો 49 છે એને આપણે બહાર લઈ લઈએ. 8 ગુણ્યા -125 એટલે 49 ગુણ્યા આ બંનેનો ગુણાકાર 1000 એટલે કે -49,000. ચાલો એના પછી -61 ગુણ્યા 100 102 છે એ પહેલાં આપણે 100 છે એ આપણે મૂકીએ. 102 એટલે 100 + 2 અને 2નો ગુણાકાર 61 સાથે કરીએ એટલે 121 એટલે 61,100 વત્તા 121. 121 ક્યાંથી આવ્યા તો કે 61 ગુણ્યા 2. 102ના આપણે 2 ભાગ પાડી દીધા. 100 + 2 જવાબ આવશે -6222. 17 ગુણ્યા 101. 101ને છૂટા પાડી દઈએ 100 + 1. ચાલો હવે 17 ગુણ્યા 100 + 17. 17 શું કામ? 17નો ગુણાકાર 1 સાથે. 1700 + 17 1717. ચાલો એના પછી 25 ગુણ્યા -49 પ્લસ -49 -35 -49ની આપણે 12 કોમન લઈએ એટલે કે 25 - 35 -49 ગુણ્યા આ બંનેનો બાદબાકી -10 એટલે કે 490. પછી 59 ગુણ્યા આપણે 102ને છૂટા પાડીએ તો 100. 2 વહી થાય એનો ફરી વાર 59 સાથે ગુણાકાર 118. -5900 -118. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. નિશાની છે એ મોટાની 6018. 9 ગુણ્યા 998 એટલે કે 9 ગુણ્યા આપણે 1000 ને પછી આપણે 9 દૂને 18 છે એમાં બાદ કરીએ. 9000માંથી 18 બાદ કરીએ એટલે કે 8982. 9મો પ્રશ્ન. એક પરીક્ષામાં સાચા જવાબ માટે +5 ગુણ અને ખોટા જવાબ માટે -2 ગુણ કાપવામાં આવે છે. નીલાએ જો 65 ગુણ મેળવ્યા તો તેના 15 પ્રશ્નો સાચા હોય તો તેને કેટલા જવાબ ખોટા છે? એક સાચા જવાબ માટે આપવામાં આવતા ગુણ 5. તેથી 15 જવાબો માટે આપવામાં આવતા ગુણ 5 ગુણ્યા 15 બરાબર 75. નીલાએ મેળવેલ ગુણ 65. હવે ખોટા જવાબ માટેના ગુણ છે એ કપાત કેટલા છે તો કે -2 કપાય છે. હવે નીલાએ ખોટા જવાબ માટે મેળવેલ ગુણ છે એ 65 ઓછા 75 એટલે કેટલા થાય તો કે -10. તેથી ખોટા જવાબની સંખ્યા બરાબર -10 ભાગ્યા -2 બરાબર 5. માઇનસ થઈ જશે પ્લસ. 5 છે 5 જવાબ ખોટા પડ્યા હોય. 5 તમારો ફાઇનલ જવાબ. ચાલો એના પછી 10મો દાખલો. એક બહુમાળી ભવનની ઊંચાઈ 190 મીટર છે તથા તેનું ભોંયરું 10 મીટર ઊંડું છે. એક લોડિંગ લિફ્ટ 15 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપતી ધાબાથી ભોંયરામાં જતાં કેટલો સમય લાગશે? હવે કુલ ઊંચાઈ કેટલી છે તો કે મકાનની ઊંચાઈ 190 અને ભોંયરું છે એ 10 મીટર એટલે બહુમાળી ભવનની ભોંયરા સાથેની કુલ ઊંચાઈ 190 વત્તા 10 બરાબર 200 મીટર છે. 10 મીટર બરાબર 10 મીટર છે એ 15 સેકન્ડમાં કાપે છે. જો 15 સેકન્ડમાં 10 મીટર કાપે છે તો 200 મીટરમાં કેટલા? 200 ગુણ્યા 15/10 બરાબર 300 સેકન્ડ. 300 સેકન્ડ હવે આપણે અહીંયા મિનિટમાં શોધવા. 300 સેકન્ડ મિનિટમાં આપણે શોધીએ તો 60 સેકન્ડ બરાબર 1 મિનિટ. તો 300 સેકન્ડ બરાબર 5 મિનિટનો સમય લેશે. ચાલો ટૂંકી ગણતરી કરીને જવાબ આપો. આપણે જૂથનો નિયમ છે, જૂથને ક્રમના નિયમ શીખા એના ઉપરથી જોઈએ. -997 ગુણ્યા -2 ગુણ્યા પ્લસ -997 ગુણ્યા -98. આમાંથી આપણે કોમન કાઢીએ કોને? જોજો a ગુણ્યા b પ્લસ c. એને આપણે એ છે આપણે 12 લાખ લઈએ. કોમનમાં કયું છે તો કે 997 -997 ગુણ્યા -2 -98 પ્લસ છે પણ પ્લસ ઓર માઇનસ છે એ માઇનસ થઈ જશે.
-997 ગુણ્યા -100 બરાબર 99700 માઇનસ માઇનસ પ્લસ. ચાલો એવી રીતે બીજો દાખલો 789 ગુણ્યા 1225 માઇનસ 789 ગુણ્યા 285 એ ગુણ્યા બી માઇનસ સી. એ એટલે કે બેમાં કોમન છે 789 ગુણ્યા 1285 ઓછા 1285 1000 એટલે કે 7,89,000. ચાલો હવે 12મો પ્રશ્ન. નીચેની બાબત પૂર્ણાંક સંખ્યાઓનો કયો ગુણધર્મ સૂચવે છે તે આપણે લખવાનું છે. -7 પ્લસ -2 બરાબર -2 પ્લસ -7 સરવાળા માટે ક્રમનો નિયમ. -8 ગુણ્યા -4 બરાબર -4 ગુણ્યા -8 ગુણાકાર માટે ક્રમનો નિયમ. 5 પ્લસ કૌંસમાં -3 પ્લસ -2 બરાબર 5 પ્લસ -3 પ્લસ -2 સરવાળા માટે જૂથનો નિયમ. -6 ગુણ્યા 7 ગુણ્યા -3 બરાબર -6 ગુણ્યા 7 ગુણ્યા -3 ગુણાકાર માટે જૂથનો નિયમ. -3 ગુણ્યા 0 બરાબર 0 0 વડે ગુણાકાર 0. 8 ગુણ્યા 1/8 બરાબર 8 પરસ્પર વ્યક્તનો ગુણાકાર 1. 5 ગુણ્યા -4 પ્લસ -3 બરાબર 5 ગુણ્યા -4 પ્લસ 5 ગુણ્યા -3 વિભાજનનો નિયમ. 13મો પ્રશ્ન. જવાબ લખો. -5 પ્લસ -5 -10 -5 પ્લસ -5 બરાબર -10 -5 -5 0 -5 પ્લસ -5 પ્લસ -5 બરાબર 0 -15 પ્લસ 10 -5 15 માઇનસ કૌંસમાં -10 25 -15 પ્લસ કૌંસમાં -10 -25 -5 ગુણ્યા -5 25 -5 ગુણ્યા 5 -25 5 ભાગ્યા -5 -1 -5 ગુણ્યા 0 બરાબર 0. ચાલો પ્રવૃત્તિમાં જોઈએ આપણે. જોડકા જ આપેલા છે. ચાલો -6 પ્લસ -2 બરાબર શું થશે તો કે -8. 6 પ્લસ કૌંસમાં -2 બરાબર શું થશે તો કે 4. -2 ગુણ્યા 6 બરાબર શું થશે -12. 6 ભાગ્યા 2 બરાબર શું થશે તો કે 3. -6 પ્લસ 2 બરાબર કેટલા થશે તો કે -4. 6 પ્લસ 2 બરાબર કેટલા થશે તો કે 8. -6 ભાગ્યા 2 બરાબર કેટલા થશે તો કે -3. અહીં તમારું પ્રથમ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.